હેલો ફ્રેન્ડ્સ, પારુલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે કેટલાક રોજબરોજની વાતચીતમાં વપરાતા વાક્યો વિશે સમજીશું અને એ વાક્યોનું ઇંગ્લિશ જાણીશું. આજના આપણા આ વિડીયોમાં આપણે પૂર્ણ વર્તમાનકાળના વાક્યોને સમજીશું, એની ચર્ચા કરીશું. પૂર્ણ વર્તમાનકાળ એટલે કે જે ક્રિયા હમણાં નજીકના વર્તમાનમાં જ પૂરી થઈ હોય, હમણાં જ પૂર્ણ થઈ હોય, એ ક્રિયાઓને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય છે. તો આજે એવા જ આપણે કેટલાક વાક્યો ગુજરાતીમાં જોઈશું અને એનું ઇંગ્લિશ જાણીશું. તો ચાલો શરૂ કરીએ. જેવા કે તે વધુ ગરમ થઈ ગયું છે. ઇટ હેઝ બીકમ વોર્મર. ઇટ હેઝ બીકમ વોર્મર. તેઓ ફૂટબોલ રમ્યા છે. દે હેવ પ્લેડ ફૂટબોલ. તેઓ ચેસ રમ્યા છે. દે હેવ પ્લેડ ચેસ. અમે ઘર સાફ કર્યું છે. વી હેવ ક્લીન ધ હાઉસ. અમે પાર્ટીની મજા માણી છે. વી હેવ એન્જોયડ ધ પાર્ટી. બહાર વરસાદ પડ્યો છે. ઇટ હેઝ રેઇન્ડ આઉટસાઇડ. અમે બગીચામાં ફૂલો વાવ્યા છે. વી હેવ પ્લાન્ટેડ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. ભારે હિમવર્ષા થઈ છે. ઇટ હેઝ સ્નોડ હેવીલી. તેણે તેની પરીક્ષા માટે અભ્યાસ કર્યો છે. હી હેઝ સ્ટડીડ ફોર હિઝ એક્ઝામ. તેણે કાર ઠીક કરી છે. હી હેઝ ફિક્સ્ડ ધ કાર. બહાર અંધારું થઈ ગયું છે. ઇટ હેઝ ગોટન ડાર્ક આઉટસાઇડ. તેણે અખબાર વાંચ્યું છે. હી હેઝ રેડ ધ ન્યૂઝપેપર. તેઓએ પાર્કમાં જોગિંગ કર્યું છે. દે હેવ જોગ્ડ ઇન ધ પાર્ક. તેણે સ્પેનિશ બોલતા શીખી લીધું છે. હી હેઝ લર્ન ટુ સ્પીક સ્પેનિશ. મેં એક રિપોર્ટ ટાઈપ કર્યો છે. આઈ હેવ ટાઈપ્ડ અ રિપોર્ટ. અમે સાથે રાત્રિભોજન કર્યું છે. વી હેવ હેડ ડિનર ટુગેધર. વી હેવ હેડ ડિનર ટુગેધર. તેણે પિયાનોની પ્રેક્ટિસ કરી છે. હી હેઝ પ્રેક્ટિસ્ડ ધ પિયાનો. મેં એક મીટિંગમાં હાજરી આપી છે. આઈ હેવ એટેન્ડેડ અ મીટિંગ. તેઓએ ઘરે મૂવી જોઈ છે. દે હેવ વોચ અ મૂવી એટ હોમ. તેઓ પેરિસ ગયા છે. દે હેવ ટ્રાવેલ્ડ ટુ પેરિસ. તેઓએ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી છે. દે હેવ ડિસ્કસ્ડ ધ પ્રોજેક્ટ. તેણે પાર્કમાં એક બાઇક ચલાવી છે. હી હેઝ રાઇડન હિઝ બાઇક ઇન ધ પાર્ક. તેણીએ રસોડામાં રાત્રિભોજન રાંધ્યું છે. શી હેઝ કુકડ ડિનર ઇન ધ કિચન. તેણીએ તેના મિત્રને એક પત્ર લખ્યો છે. શી હેઝ રિટન અ લેટર ટુ હર ફ્રેન્ડ. અમે રાત્રિભોજન સાથે રાંધ્યું છે. વી હેવ કુકડ ડિનર ટુગેધર. તેણીએ કરિયાણાની ખરીદી કરી છે. શી હેઝ શોપ્ડ ફોર ગ્રોસરીઝ. તેઓએ યુરોપના પ્રવાસનું આયોજન કર્યું છે. દે હેવ પ્લાન્ડ અ ટ્રીપ ટુ યુરોપ. મેં તે પુસ્તક વાંચ્યું છે. આઈ હેવ રીડ ધેટ બુક. તેણે પોડકાસ્ટ સાંભળ્યું છે. હી હેઝ લિસન્ડ ટુ અ પોડકાસ્ટ. અમે બસની રાહ જોઈ. વી હેવ વેઇટેડ ફોર ધ બસ. મોડું થઈ ગયું છે. ઇટ હેઝ ગોટન લેટ. તેઓએ અંગ્રેજી વ્યાકરણનો અભ્યાસ કર્યો છે.
They have studied English grammar. તેણીએ એક ચિત્ર દોર્યું છે. She has painted a picture. બહાર પવન ફૂંકાયો છે. It has become windy outside. તેણીએ ટીવી જોયું છે. She has watched TV. અમે સંગીત સાંભળ્યું છે. We have listened to music. હું સ્ટોર પર ચાલ્યો છું. I have walked to the store. તેણી તેના કૂતરા સાથે રમી છે. She has played with her dog. બિલાડી પલંગ પર સૂઈ ગઈ છે. The cat has slept on the cot. વરસાદ શરૂ થઈ ગયો છે. It has started to rain. તેણે લિવિંગ રૂમમાં ડાન્સ કર્યો છે. She has danced in the living room. તેણે તેના કમ્પ્યુટર પર કામ કર્યું છે. He has worked on his computer. બાળકો જોરથી હસી પડ્યા. The kids have laughed loudly. તેણીએ ફોન પર વાત કરી છે. She has talked on the phone. તેણે સ્નાન કર્યું છે. He has taken a shower. તેઓ પૂલમાં ઉતર્યા છે. They have swum in the pool. અમે પરીક્ષા માટે સાથે અભ્યાસ કર્યો છે. We have studied for the exam together. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે વાક્યો જોયા છે એ બધી જ ક્રિયાઓ હમણાં જ પૂર્ણ થયેલી છે. એટલે કે આ બધા જ પૂર્ણ વર્તમાનકાળના વાક્યો છે. નાઉ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.